રાજકોટમાં થયેલ અગ્નિકાંડ મામલે લોકોમાં ભારે રોષ છે। તેવામાં રાજકોટવાસીઓમાં રોષ છે કે સરકાર માત્ર નાની માછલીઓ અને કેટલાક અધિકારીઓને આગળ ધરી અને રાજકીય આગેવાનોને બચાવી રહી છે। રાજકોટના અગ્નિકાંડ બાદ ખેલાયો બદલીનો ખેલ। અધિકારીઓ સામે ઉતરી તવાઈ। કોઈ નેતાઓ સામે કેમ ન થઈ કાર્યવાહી? રાજકોટમાં નાના ભૂલકા સહિત અન્ય લોકોની જિંદગી સાથે ચેડા કરી રહેલા અધિકારીઓની સાથે સાથે રાજકીય નેતાઓ એવા પ્રજાના પ્રતિનિધિઓને પણ લોકો સરખે ભાગે જવાબદાર માને છે। તેમ છતાં કોઈ પણ દુર્ઘટનામાં તેમના પર કોઈ ઊની આંચ આવતી નથી। રાજકોટના કેસમાં પણ વહીવટી તંત્રમાં સફાયો કરાયો છે, પરંતુ નેતાઓને સરકારની છત્રછાયા મળેલી છે। ગુજરાતની જનતા માટે અતિ દુઃખદ ઘટના એ છે કે જે વિસ્તારમાં લોકોના જીવન સાથે રમત થતી હોય ત્યાં તે વિસ્તારનો સંસદ સભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટર કે સ્થાનિક સંસ્થાનો સભ્ય કેમ જવાબદાર હોઈ ન શકે? કેમ કે નિયમ વિરુદ્ધનું કોઈ પણ કામ અધિકારીએ કરવું હોય તો કાં તો તેણે ભ્રષ્ટાચાર કરીને અનુમતિ આપી હશે અથવા તો પોલિટિકલ પ્રેશર વિના તે શક્ય બનતું નથી। પહેલાં તો એ કે જે રીતના આવી રીતના પરમિશનો આપે છે ગેમ ઝોનમાં ને એમાં વગર સેફટી કે કાંઈ હોતું નથી, ફાયર સેફટી હોતી નથી ને હોય તો એ કાંઈ કામની રહેતી નથી ને પછી આવા કાંડ થાય તો એમાં જે નાના ઓફિસર હોય એને સસ્પેન્ડ કરવામાં આવે, એની બદલી કરવામાં આવે। પછી નાના જે ઓફિસર હોય એની ઉપર નથી હોતું, જે મોટા મોટા નેતાની હોય છે એના દ્વારા આમાં ઘણાય પૈસા ને બધી રીતે લેતી દેતી થતી હતી, એટલે આવું બધું થયું છે। નેતાઓ ખાસ કરીને બધું નેતાઓ આ બધું કરે છે, ત્યાં જાય છે, પછી બધું ઓપનિંગ સેરેમનીમાં ત્યાં બધે જાય છે ત્યારે બધા પૈસા ખાઈ લે છે, ત્યારે જ આ બધું થાય છે। પહેલાં તો ફાયર સેફટીનું બધું કરવું જોઈએ, એનઓસી એમને ન કરવી જોઈએ, એનઓસી આપવી જોઈએ, બધું જોવું જોઈએ। હવે બધું શાળાઓમાં બધે જોવું જોઈએ ફાયર સેફટી કેવી છે, પછી જ બધું ચાલુ કરવું જોઈએ। નિર્ણયોમાં અધિકારીઓ જેટલી જ નેતાગીરી પણ જવાબદાર। શું નેતાઓને પૂછ્યા વગર નિર્ણય લે છે અધિકારીઓ? નાની માછલીઓને આગળ ધરી નેતાઓને બચાવવાનો થયો પ્રયાસ? ચૂંટણી આવે એટલે મતોની ભીખ માંગવા નીકળી પડતા નેતાઓને લોકોના આંસુને કોઈ કિંમત નથી, કારણ કે તેમનામાં સંવેદનાનો છાંટો પણ બચ્યો નથી। લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત રાજકોટના પદાધિકારીઓ પૈકી ભાગ્યે જ કોઈ નેતા ઘટના સ્થળે ફરક્યો હશે। જાહેર લોકોમાં એવી ચર્ચા છે કે આ વિસ્તારના નેતાઓની પણ જવાબદારી બને છે, કારણ કે તેઓ કોઈને કોઈ સરકારી ઝોનમાં લેવાયેલા નિર્ણયમાં સામેલ હોય છે। રાજકોટની ઘટના હોય કે મોરબીના ઝૂલતા પુલની ઘટના હોય, રાજકીય નેતાઓનો વાળ પણ વાંકો થયો નથી। વડોદરાનો હણીકાંડ તેમજ સુરતના તક્ષશિલા કેસમાં પણ રાજકીય નેતાઓ આઝાદ રહ્યા છે। જ્યાં સુધી લાઇમલાઇટમાં જે મુદ્દો છે ત્યાં સુધી સરકાર નાના મોટા પગલાં લઈને નાગરિકોને અત્યારે એવું દેખાડશે કે એ લોકો કામગીરી કરી આવી છે, પણ આ સરકાર જેટલા ટાઈમથી જ્યાં સુધી શાસનમાં છે ત્યાં સુધી અવારનવાર આવા કેટલા અકસ્માતો બન્યા છે। મોરબી જોઈ લઈ કે સુરતનું તક્ષશિલા જોઈ લઈ, બરોડામાં જે હમણાં થયું તળાવમાં તે જોઈ લઈ, દરેક જગ્યાએ આવી રીતે અકસ્માત થતા આવ્યા છે, પણ સરકાર કોઈ પણ ચોક્કસ એક કડક નથી લેતી કોઈ પણ વસ્તુ। આવા સમયે આવા જ્યારે હત્યાકાંડ થતો હોય ત્યારે સરકાર આમાં કોઈ પગલાં લેતી જ નથી। આવા બનાવો અવનવીવાર ઘણીવાર આપણે જોયા છે આવા બનાવ બનતા, અને આમાં સરકાર કોઈ પણ જાતના પગલાં લેતી નથી। મહિનો દી ખાલી સોશિયલ મીડિયામાં બતાવે છે કે પગલાં લઈએ છે, પણ પગલાંના નામે કાંઈ હોતું નથી, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ કરે છે। ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં આગ ફાટી નીકળવાની કે પાણીમાં ડૂબી જવાની અનેક ઘટનાઓ બની છે। જે લોકો ધંધાર્થી છે અને જેમને બિઝનેસ કરવો છે તેઓ રૂપિયા ખવડાવી નિયમોની એસી તેસી કરી પળવારમાં મંજૂરીઓ લઈ લેતા હોય છે, પરંતુ જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે આ મંજૂરીઓ યાદ આવતા નાના કર્મચારીઓનો સૌથી પહેલો ભોગ લેવાય છે। બ્યુરો રિપોર્ટ, GSTV।